નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહિસામાં ઝેરી મધમાખીએ 2 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના ભય વચ્ચે ઝેરી મધમાખીઓનો આતંક સામે આવ્યો છે. જાફરાબાદના રોહિસામાં ખેત મજૂરી કરતા 2 વ્યક્તિઓ ઉપર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. કાનાભાઈ બામણિયા અને જયાબેન બામણિયાને ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. મધ બહુ કરી સમજે, ખેતીમાંથી કામ કરતા હતા ને, હા નાલી કરી ઉડતું કરડી ગયું. ઝેરી મધમાખીઓ કરડતા બંને ખેત મજૂરોને જાફરાબાદ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝેરી મધમાખીના હુમલાથી બીજી ઘટના ઘટતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. હું વાડીએ જતો હતો તો એ લોકો રાઈડ નાખવા માંડ્યા. મને તાત્કાલિક કાનાભાઈએ બોલાવ્યો, મને કે આમનું આમ થયું છે. મેં અગાઉ પણ જાણ કરેલી છે કે આવી રીતે બનાવ બનેલો છે, પાછો આ બીજી વાર બન્યો છે. કોઈ જંગલ ખાતા કે કૃષિ વિભાગમાં જ્યાં કોઈ પણ સંસ્થામાં આવે તો એની તકેદારી લેવા ભાગરૂપે પગલાં લેવા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.